માણાવદર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન. પ્રમુખ તરીકે નીમુબેન ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ ચપલા બિનહરીફ ચૂંટાયા. માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ભારે ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી. જૂનાગઢના જિલ્લા રજિસ્ટ્રાર એનડી ગોહિલના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નીમુબેન જગદીશભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ થોભણભાઈ ચપલાની બિનહરીફ વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના સુપડા સાફ, ભાજપને સ્પષ્ટ બહુમતી. ઉલ્લેખનીય છે કે માણાવદર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 12 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 4 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની એક પણ બેઠક ન મળતા તેના સુપડા સાફ થઈ ગયા હતા. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે સત્તા સ્થાપવાનો માર્ગ એકદમ સરળ બન્યો હતો. અન્ય મહત્વના હોદ્દેદારોની પણ થઈ નિમણૂક. પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત પંચાયતની અન્ય મહત્વની જવાબદારીઓ માટે પણ નામું જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કારોબારી ચેરમેન તરીકે વર્ષાબેન જગદીશભાઈ મારુની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ પક્ષના નેતા તરીકે રામદેવભાઈ રણમલભાઈ મુળિયાસિયા અને દંડક તરીકે મહેન્દ્રભાઈ ખીમજીભાઈ ટાંકની નિમણૂક કરીને સંગઠનની મજબૂત કમાન સોંપાઈ છે. વિકાસ કાર્યોને વેગ આપવાની પદાધિકારીઓની ખાતરી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ નવનિર્વાચિત પદાધિકારીઓનું ફૂલહાર અને મીઠાઈ ખવડાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નવા વરાયેલા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિરોધ પક્ષને સાથે રાખીને માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અટકેલા વિકાસના કામોને વધુ ગતિશીલ અને વેગવંતા બનાવવામાં આવશે.